કે તો આજે તો આવવાના છે ને વનિતાબેન? હા તો આવવાના છે. શિવ છે ને પેલી ગરોડીથી બીવડાવતો તો. કેવું બીવડાવતો તો નિશુ? હા એ નિશુ લે માસીન બિલાય. નિશુ બિલાય ફટાફટ. બાના તો જોરદાર બીવડાયા. નિશુ એ ગઈ. એ મીતુ ગઈ ફટાફટ નિશુ. બાય. આજે કેટલા દિવસ પછી આટલા વહેલા આયા? કેટલા દિવસ પછી? કેટલા સાઉથ ઇન્ડિયન જે કારા ચટણી કહેવાય છે, સાઉથ ઇન્ડિયન મતલબ બહુ ફેમસ છે. સાઉથ વાર ગેસ ઉપર બેસી જાઉં. એટલે અહીંયા તો બધું ખાલી ખાલી થઈ ગયું. એકચ્યુઅલી મેં એવું હતું. ઓકે જો બાવરચી હજુ આયા નહીં. એમ બાવરચી છે ને મમ્મી? તો સન્ડે છે અને મારા રજા નથી, મારે જવાનું. તો મેડમ એમાં એવું છે કે નિકેશ જ ફ્રી છે, હું ફ્રી નથી. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં છો. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સવારના 10 અને જસ્ટ હવે વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો ચા નાસ્તો થઈ ગયો છે, કામ બધું બાકી છે તો ફટાફટ બધું કામ પતાવવાનું છે. ને હવે છે ને ધીમે ધીમે ઘર સાફ કરવા કાઢવાનું છે. તો થોડું કરી દઈશું હવે, કેમ કે અત્યારે સ્ટાર્ટ કરીશું તો મારે 10-15 દિવસમાં પતશે, કેમ કે પછી વચ્ચે કામ ને એવું પણ આવી જશે એટલા માટે. સો હવે આપણે કામ સ્ટાર્ટ કરી દઈશું ઘરનું. કાલે વ્લોગ નહોતો આવ્યો બિકોઝ મેં લીધી હતી છુટ્ટી. એમાં એવું હતું કે થોડું જે તબિયત વીક ને એવું હતું તો કાલે મેં ફૂલ ડે આરામ જ કર્યો છે એટલા માટે થઈને. અને જે આપણા હેલ્પર આવે છે એ નહોતા આવ્યા. સો એટલે એમ તો આરામ હતો ને આમ આરામ નહોતો એવું હતું, બટ બ્લોગમાં આરામ લેવા માટે થઈને પછી બ્લોગ નહોતો બનાવ્યો. તો પહેલાં તો બધાને જ સોરી કે કાલે મારો બ્લોગ નહોતો આવ્યો. બહુ બધા લોકોની કમેન્ટ સ્ટાર્ટ થઈ ગઈ છે, તો પહેલાં તો બધાને સોરી. અને આજનો બ્લોગ ફાઇનલી આપણે સ્ટાર્ટ કરી દીધો છે. આજના બ્લોગમાં જોઈએ છે શું આવે છે શું નહીં. પહેલાં તો અંદરના રૂમની ચાદર બદલવાની છે, પહેલાં એ બધું બતાવી લઈએ. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. શું કરવા બેઠા તમે? કઈ નહીં, આ ભગવાનનો પ્રસાદ ચડાવીને વાસણ ધોવું. અચ્છા, ઓકે. તો આજે તો આવવાના છે ને વનિતાબેન? હા તો આવવાના છે. તો ભગવાનને તો મેં જાતે જોયું. અચ્છા, તો અહીંયા કિચન ને એવું બધું ક્લીન કરવાનું બાકી છે. મારે પોતાને એવું પણ ધોવાનું બાકી છે, જે હું જાતે જ ધોઈ નાખું છું. બધું જ બાકી જ છે અત્યારે. તો અહીંયા ફટાફટ ચાદરને બદલવાનું છે, પતાવી લઉં. હેલો નિશિવ, ગુડ મોર્નિંગ. બાને તો બીવડાવતો હતો. નિશુ કેવું બિલાવતો તો? માસીન બિલાયું તે? બિલાવાની જ માસીન. માસીન બિલાઈશું આપણે. આજે રજા છું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો અત્યારે મીતુના ત્યાં ગયો તો મારા બાને ને મામીને. નિશુ છે ને પેલી ગરોડીથી બીવડાવતો તો. કેવું બીવડાવતો તો નિશુ? હા એ નિશુ લે માસીન બિલાય. નિશુ બિલાય ફટાફટ. નિશુ ના, અરે મારા છોકરાને ખુશ થવા દે. નિશુ ના, કેમ બિલાવાનું? બાના તો જોરદાર બીવડાયા. નિશુ બિલાય. નિશુ ફટાફટ. લઈ લે નિશુ. એ ગઈ. એ મીતુ ગઈ ફટાફટ. નિશુ ફટાફટ. નાખી દે. આયુ હવે જાગે. બેટા મમ્મી કરે છે, તું રહેવા દે માં દીકો. મમ્મા કરે છે, જો આ બધું મમ્મા કરે છે, તું રહેવા દે. હા, તું કામ વધારું છું બેટા, તને ખબર ના પડે ને બાઉ. હા, શું કરાવું છું તું મને? ઓકે કરાવો, ચલો. થેન્ક યુ. હેલો. तो गाइज इसको बता दे अभी कितने बज चुके हैं. 4:30 થઈ ગયા છે. અહીંયા નિશુ જો કુક કરતો દુપટ્ટો બહાર નાખી દીધો. નિશુ ચલ બેટા. નિશુ ટાટા, અમે જઈએ છીએ. બાય. નિશુ ચલો. આજે બાય. આજે કેટલા દિવસ પછી આટલા વહેલા આયા? કેટલા દિવસ પછી? કેટલા વર્ષો પછી આયા? આટલા ભાઈ અઠવાડિયું થયું નહીં, વધારે થયું. અઠવાડિયું ને કેટલા વર્ષો થઈ ગયા નહીં મમ્મી આટલા વહેલા ના આયા? ના હો, 4 દાડા પહેલા જ આવ્યો તો. ના ભાઈ, મને તો વર્ષો લાગે. હા, હમણાંથી બધા કામ છે એટલે શું કરીએ? કામ તો કરવું જ પડશે ને. અત્યારે વાગ્યા છે 5:15 અને ખુશી આજે બહુ ઘણા ટાઈમ પછી, મહિના ઉપર થઈ ગયું હશે, રેસીપી કંઈ નથી બનાવી. આજે ફાઇનલી ખુશી રેસીપી બનાવી રહી છે ને. શેની? આજે કંઈક સારું ખાવા મળશે. સારું ખાવા તો મળશે અને રેસીપી બી મળવાની છે. તો આમાં કેવું હતું, બહુ બધા લોકોની કોમેન્ટ્સ આવતી હતી કે દીદી તમે રેસીપી બનાવવાની હવે ભૂલી ગયા છો કે શું છે શું નહીં. બટ હું બધાને જ કહી દઉં કે પહેલાં તો વ્લોગ બનાવું છું ને એ જ બહુ મોટી વાત છે. હમણાંથી મને બિલકુલ ટાઈમ નહીં. હા, એમાં બી નેસુ બીમાર પડ્યું ને એના પછી બધા બીમાર જ ચાલે. હા, એના પછી તો ખબર નહીં, આમ પેલું કહેવાય ને આપણી દશા હોય. તો જો કે અત્યારે બધું બધાને નોર્મલ જ છે. કેમ બેટા? શું તો થયું? આવ્યો જ નહીં? ક્યાં અવાજ આવ્યો? ખબર નહીં, અવાજ આવ્યો ખાલી. તો મેં આજે વિચાર્યું છે કે સાઉથ ઇન્ડિયન જે કારા ચટણી કહેવાય છે, સાઉથ ઇન્ડિયન મતલબ બહુ ફેમસ છે.
સાઉથમાં તો ઘણા લોકો બધા છે ને એના જોડે જ ખાય. ઇડલી હોય, સાંભાર હોય, ખીચડી હોય, વડા હોય. તો મેં આજે એવું વિચાર્યું કે આજે હું બનાવું છું ઉત્તપમ, બરાબર. તો મેં એવું વિચાર્યું કે હું કારા ચટણી અને નારિયેળની જે કોકોનટ ચટણી આવે બંનેની રેસીપી કરી દઉં. કેમ કે બહુ બધા લોકોની કોમેન્ટ આવે છે નજર હટી દુર્ઘટના ઘટી. હા, તો હું અત્યારે એ બનાવું છું એની રેસીપી માટે. મારે દાળિયા ને એવું બધું ખૂટતું હતું ને તો મમ્મી અત્યારે લેવા ગયા છે. Okay. હવે હું ફટાફટ બનાવી દઈશ. બન્યું કે નહીં? કેટલી વાર? ગેસ ઉપર બેસી જાઉં. એટલે અહીંયા તો બધું ખાલી ખાલી થઈ ગયું. એકચ્યુઅલી મેં એવું હતું મન છે ને કિચન ક્લીન હોય ને તો જ મને કામ કરવું ગમે. એટલે મેં જ્યારે પહેલાં જે કિચન બગાડ્યું ને એના લીધે આખું પહેલાં ક્લીન કર્યું. હવે નવેસરથી નવું બધું બનાવીશ. તો સાંભારમાં એવું છે કે સાંભાર ખાલી તમારા એકલા માટે બનાવી યાર. બરાબર. અમારા ઘરમાં આવું ચાલે છે. અમારા લોકો નહોતું ખાવું સાંભાર, પણ નિકેશે એવું કીધું કે મને સાંભાર વગર નહીં ચાલે. ઉત્તપમ ચટણી બનાવી છે તો તોય નહીં ચાલે. એટલે હું બનાવું છું ફટાફટ. બનાવું 5 મિનિટ. ઓકે. મમ્મી અત્યારે સમારવા બેઠી છે. હે? કેટલી વાર લાગશે હવે? ઓકે. બાવરચી હજુ આયા નહીં. બાવરચી છે ને મમ્મી? બાવરચી. બધું કામ રેડી થઈ ગયું. મમ્મી ટામેટા ખાલી બાકી આવે. બાવરચી નહીં આયા. હવે બાવરચી આવશે. હવા આવશે? પેલા રસોઈયાનું કામ શું હોય? આ બધું કામ ખાલી તડકો લગાવીને શું કહો ભદ્રેશભાઈ? ઘણા દિવસો પછી દેખાયા. હે? બસ શાંતિ. આપણે શું હોય? ભાઈ હું તો અહીંયા જો હું ક્યાં હોઉં બીજે. કંઈ નહીં, કાલ તો સન્ડે છે અને મારા રજા નથી, મારે જવાનું છે. કાલ સવાર ફ્રી હોય તો આવજો મારી જોડે, આપણે બે જઈએ. કેમ? ઓકે ગાઈસ, અત્યારે જમી કરીને અમે લોકો થઈ ગયા હતા ફ્રી. અને છે ને ફ્રી એટલે તમે એકલા ફ્રી થયા છો. હું એકલો જ ફ્રી થયો છું. અને ખુશી શું કરે છે તમને લોકોને બતાવું એટલે. તો મેડમ એમાં એવું છે કે નિકેશ જ ફ્રી છે, હું ફ્રી નથી. જોકે આજે બી મેં ઘરે બેઠા બેઠા કોન્સેપ્ટ રીલ બનાવી છે. હવે ઘરે બેઠા બેઠા પણ આપણે અમુક કામ સ્ટાર્ટ કરી દીધા છે. અને અત્યારે હું મારા જીવને લઈને બેઠી છું, મારા લેપટોપને. તો કેવું છે કે અમુક કહેવાય છે એવું કે અમુક કારણોસર આપણા બ્લોગની અંદર વ્યૂઝ ના આવતા હોય, તો એનું જે બધું સેટિંગ આવે છે એ બધું અત્યારે હું કરવા બેઠી છું. જોઈએ ભગવાન માતાજીની દયા કે આટલી મહેનત મારી મજરે આવે તો સારું છે. શું કહેવું તમારે? આવશે. કેમ કે આજે મેં રેસીપી પણ બનાવી છે, અત્યારે હું આ કામ પણ કરું છું, બહારનું કામ પણ ચાલુ જ છે. તો આવી જાય થોડું ઘણું, થોડા ઘણા ઓડિયન્સ જે જોઈન થયેલી છે ને, મને છે ને વધારે વ્યૂઝ નહીં જોઈતા એમ, પણ આજે સબસ્ક્રાઈબર આટલા છે તો સબસ્ક્રાઈબરના પ્રમાણે વ્યૂઝ મારે નથી આવી. યસ. અને લોકો છે ને વધારે એક્સપેક્ટેશન મારા જોડે રાખે છે કે હું આ ટાઈપના બ્લોગ્સ લાવું, પણ પોસિબલ નથી થતું બીકોઝ વર્કલોડ બહુ જ છે, બહુ જ. થશે. હવે નિકેશન બહુ આમ ઢીલા થઈ ગયા છે આજે. એમના મને કંઈક થાય તો કદાચ તો હું તો એટલું બોલી લઉં, પણ નિકેશને કંઈક થાય આ તો મેં એમને કીધું કે થોડો ઘણો બ્લોગ તમે લેજો. મેં કીધું કેમ કાલ તો મેં સ્કીપ જ કર્યો હતો, કારણ કે યાર તો ના કહીશ યાર, મારો મૂડ નહીં યાર, કઈ વાંધો નહીં યાર, તમે અત્યારે ના પાડો તો બીજું શું કહીએ, કઈ નહીં. તો પણ મેં કેટલો બધો વ્લોગ નહીં સાચનમાં લીધો. હાચેમાં ઉધરસ આવી ગઈ મને. સો કઈ નહીં, હું ફટાફટ આ બધું જે કમ્પ્લીટ કરવાનું છે કરી લઉં. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 9:30 અને નિકેશનો અવાજ થઈ ગયો છે બંધ, એટલે હું પાડું છું બૂમો. તો મારામાં અઠવાડિયા 10 દિવસથી નથી જ, બરાબર. ત્યારે તમારામાં એનર્જી હતી તો તમે શું ઉખાડ લીધું, એકે વ્લોગ લીધો? સાચી વાત છે કે ખોટી વાત છે? એ વાત સાચી. સો ગાઈઝ, બસ મસ્ત મજાનું જે આપણે YouTube નું બધું જે સેટ કરવાનું તે કરી દીધું છે. જોઈએ છે ભગવાન માતાજીની દયાથી હવે અમે આમ થોડા પાઈએ છે કે નથી આવતા, બટ જે મારા રેગ્યુલર વ્યુઅર્સ છે એ બધા માટે મારા વ્લોગ્સ કન્ટિન્યુ આવતા રહેશે. ઓકે, સો અત્યારે અમે બ્લોગ એન્ડ કરી લઈશું અને 8 મિનિટથી વધારે પછી બહુ કરી રહ્યા છે એ પણ કહી દઈએ તમને. અમારી પાછળ છે ને ફંક્શન છે એટલે પછી લેટ નાઈટ પછી વોઇસ આવશે તો પછી બ્લોગ એન્ડ નહીં થાય, એટલે બ્લોગ એન્ડ નહીં થાય અને પછી અવાજ આવશે ને તો મને બ્લોગ એન્ડ કરવામાં મજા નહીં આવે, એટલે મારે બૂમો અત્યારથી જ પાડવી પડે છે.
સો ગાઈઝ આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો બોલી લે જ ને તું જ. મળીએ કોઈ નવા વ્લોગની સાથે. ત્યાં ત્યાં સુધી સુધી હરે હરે કૃષ્ણ. કૃષ્ણ.